આવનારા સમયમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જામનગર માટે એક ખૂબ જ સરસ ભેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તે આ તકે મારી જે એક માંગણી હતી કે જામનગર વિસ્તારને એક આધુનિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળે એ માટે સતત રમતગમત વિભાગના જે મંત્રીશ્રી છે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ એમનો હું ખૂબ આ તકે આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ગયા માર્ચ મહિનામાં મેં માંગણી મૂકેલી કે જામનગર ક્ષેત્રે જામનગરની ભૂમિ એવી છે કે જેણે ઘણા એથ્લીટ્સ વિશ્વ કક્ષાએ અને નેશનલ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપેલા છે. ત્યારે વધુમાં વધુ અપાર્ટ ફ્રોમ ક્રિકેટ બીજા બધા મલ્ટી સ્પોર્ટ્સમાં પણ જામનગરનું હીર છે એ ઝળકી શકે એ માટે મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ અહીંથી એનું ખાતમુહૂર્ત થવાનું છે વિધિન થોડાક જ દિવસોની અંદર. અને એમાં મલ્ટિપલ ફેસિલિટીઝ ઇન્ડોર આઉટડોર્સની તમામ રમતો સુવિધા અને 400 મીટર ટ્રેક અને ખાસ એમાં સવિશેષ અમે એના માટે પણ અત્યારે મહેનત કરી રહ્યા છીએ કે એમાં એક લાઇબ્રેરીનું પણ નિર્માણ કરવામાં આવે. એટલે તમામ સંયુક્ત રીતે એક કોમ્પેક્ટ કહી શકાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ 5,27,000 ફૂટની જગ્યામાં સિટી સેન્ટરમાં આટલું સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યારે સરકારશ્રીના માધ્યમથી, કેમ કે હું નિમિત્ત માત્ર બની છું, બાકી સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ વિષયને લઈને ત્વરિત નિર્ણયો લેવામાં આવ્યા અને જામનગરને આ ભેટ આપવામાં આવી એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.